ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઈ અમિત શાહે વ્યક્ત કરી ચિંતા। ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક થઈ પૂર્ણ। ખેડૂતો વાવડીમાં ઉતાવળ ન કરે તે સમજાવવા પ્રશાસનને શાહની સૂચના। સ્થાનિક પ્રશાસનને આગોતરું આયોજન કરવા અમિત શાહે સૂચના આપી। પાણી અને ઘાસચારા અંગે અત્યારથી જ આયોજન કરવા શાહે સૂચના આપી। ગાંધીનગરના સાંસદ તરીકે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી જેને દિશા કહેવાય છે એ કમિટીની બેઠકના અધ્યક્ષ પદે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ જિલ્લાના જે ધારાસભ્યો અન્ય સાંસદો કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ મુદ્દાઓ પર અને વિકાસ કાર્યોના પ્રગતિ ઉપર સમીક્ષા કરવામાં આવી હતી, પરંતુ સાથે સાથે જે માહિતી મળી છે સૂત્રોના હવાલેથી એ પ્રમાણે ચોમાસું ખેંચાય તો સ્થિતિને પહોંચી વળાવવા શું કરવું જોઈએ તેનું આગોતરું આયોજન કરવાની સૂચના અમિત શાહ તરફથી જિલ્લા પ્રશાસનને આપવામાં આવી હોય એ પ્રકારની માહિતી મળી છે। આ સંદર્ભમાં પાણી અને ઘાસચારાની કોઈ અછત ન સર્જાય તેની યોગ્ય વ્યવસ્થા કરવા માટે તાકીદ કરવામાં આવી છે। સાથે જ જો વરસાદ ખેંચાય અને પાક નુકસાની થાય તો તુરંત જ નુકસાનીના સંદર્ભમાં સ્થાનિક ગ્રામસેવક અને તલાટી કક્ષાએથી સર્વે હાથ ધરવો અને જે લોકોએ હજુ વાવેતર ન કર્યું હોય તેને હમણાં રાહ જોવા માટે સમજાવવા આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હોય એ પ્રકારની માહિતી મળી છે। એટલે આગોતરું આયોજન કરવા માટે તાકીદ કરવામાં આવી છે। સાથે જ ડ્રોપ આઉટ રેટના સંદર્ભમાં કુપોષણ ઘટાડવાના સંદર્ભમાં અને અન્ય જે પ્રોજેક્ટ્સ જે અત્યારે હાલ ઓન ગોઈંગ છે તે ઝડપથી પૂર્ણ થાય એ બાબતની સંદર્ભમાં પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો।